જે આપણે પાલખરા તો આવી ગયા કાલે સાંજે 7 વાગે અને અત્યારે વાગ્યા છે 8:30 અને 8:30 વાગે બેઠા છીએ બધા મામા મોટા મામા બેઠા અમારા એનાથી નાના મામા મોહન મામા દેવજી મામા અને મામાના દીકરા ભરતભાઈ ને રજનીભાઈ ને પ્રશાંતભાઈ ને બધાય સવારમાં આનંદથી બેઠા છીએ પણ આમ જોઈને તો મારા મામાને મેં પૂછ્યું કીધું મામા કેમ છે મજામાં તો એ કે મજા છે પણ ખાલી ઉપર સરી કેવા નહીં કે અંદરથી મજા નથી જી ઓલી અંદરથી જે ફૈરમું છૂટતી હોય ને એ નથી અને હકીકત દુઃખની વાત છે કારણ કે આપણે ખેડૂત છે અને ખેડૂતની વેદનાની ખબર હોય કે વાહે ફૂકવું પટ હાવ ખેતર પડ્યું છે એમાં વાવેતર થઈ ગયું સોયાબીનનું અને સોયાબીન દેખાતા નથી દુઃખની વાત છે પણ હવે આપણું કઈ હાલે નહીં અને આપણે પાછું અહીંયા કાશ્મીર જેવું અત્યારે વાતાવરણ છે વરસાદ ચાલુ છે એટલે આપણને અચરજ લાગે કે ગદનું ખૂબી વાળું એમ બધું નવાઈ જેવું એવું છે એટલે હવે આ ભગવાનને કઈ ભોળિયા નાથને કે મામા માથે મેર કરે હવે ભગવાનની મેર તો છે અમારી માથે કેદાઈ લઈ લે પણ જિંદગી તો દે ને એ વાત જિંદગી ખૂટી જાય તો હું એ કાઈ એ વાત એટલે આપણે વરહ હાયરા ભવ ન થાયરા વરહ તો વૈંડી આડું વરહ છે હમણાં વહી જાય પણ હજી મામા કઈ વરહ વહી ગયું નથી હજી તો સોમાહુ બાકી છે હમણાં થઈ જાય હવે અઠવાડિયા 10 દીમાં પણ અમારી આશા મરી પરવારી નથી આશા છે હજી ત્યારે જાય છીએ આપણે ગામમાં એટલે આપણે દેવાંશી પપ્પાને ઘરેથી જવાનું પ્લાનિંગ કરતા હતા ત્યારે જ કીધું કે મને શિવાલયે લઈ જાજો તો હું આવું નખર મારે આવું નથી કારણ કે આમ તો રોજ બહાર જાય ત્યારે શિવાલય ન જાય તો હાલે પણ હું શ્રાવણ મહિનો રહીશું એટલે મારે જવું જ જોઈએ એટલે અત્યારે આપણે શિવાલયે જઈશું ત્યાં અસલ લઈને બધા બેઠા હતા પણ કોઈ રીતે ઊભા નહોતા થતા પણ તો એને તો મંડળી મૂકીને જ ઊભું થવું પડ્યું મહિનામાં તો દેવાંશી પપ્પાને જવું જ જોઈએ નહીં શ્રાવણ મહિનો આપણે મંદિરે જાય તો સારું કારણ કે શ્રાવણ મહિનામાં હે ને એક બ્રાહ્મણને મંદિરે ભોળિયાનાથના જવું જ જોઈએ ખરેખર હા 1 મહિનો ખાલી પૂજા કરે ને તો આખા વર્ષની પૂજા થઈ જાય ને એટલું પુણ્ય મળે એમ રજનીભાઈ ને જો અમે આવ્યા એટલે કામ બંધ થયું હોય છે વરસાદ વગર શું કામ હોય આવી ગયા છીએ વજુ મામાની વાડીએ એટલે અહીંયા આપણે મામાજી જાજા છે એટલે અત્યારે બપોરે ત્યાં જમવાનું હતું જુદી જુદી જગ્યાએ જમવાનું અને બધાને ઘરે એક ટાઈમ માં જમા હતા કાલે તો આપણે નીકળી જવાનું પોરબંદર અને પોરબંદરમાં એટલા હગા છે ત્યાં તો બધાને ઘરે એક ટાઈમ જમશું નહીં થોડીક વાર બેહી નીકળી જાવું પછી અને દેવાંશભાઈ આવી ગયા છે બગીચામાં શું છે દેવાંશ શું ખાવું છે એ ભાઈ આપણે ખબર ન હોય જો પ્રશાંત કાકા હે ને પાણી હોય એવો કે પાણીનો ચીકુ લઈ લે ચીકુ કેટલી ચીકુડી છે અહીંયા તો 5 અસલ આપણે એકવાર આવ્યા ત્યાં લઈ ગયા હતા ખબર છે મીઠા અસલ છે હજી એમાં હાખું નહીં પડતી હોય એટલા બધા ઊંચેથી આંબા જો હે પ્રશાંતભાઈ એમને મુંબઈ જાય એમ છે હે હા ઓલા ઉપર ના હે ને એમાં છે જો આપણે દેવાંશ ને મમ્મી 3 તોફા તોડ્યા ને તો 1 ગ્લાસ પાણી ભરાણું નથી નારિયેળ ખાય હવે મૂકી તો રહી છે જો નારિયેળ થઈ ગયું ને એટલું બધું પાણી ન હોય નારિયેળ સરસ નીકળે જો દેવાંશ ને ભાઈ હેલ ભાવે હે હા તો એ ખાઈ લ્યો પાણી વિના કરતા ખાવાનું કામ એવું મીઠું છે એમ થાય કે પી દે જ લાગી પણ નીકળતું નથી ઓછું પાણી પાકા થઈ ગયા નારિયેળ તૂટે જ નહીં ચોખ્ખો જલ્દી નારિયેળ થઈ ગયું હોય ને એટલે દેવાંશ પૂરતું નીકળી ગયું જો અત્યારે આપણે જવા નીકળ્યા છીએ ખીમેશ્વર મહાદેવે અહીંયા દરિયા કાંઠે જ છે એટલે મામા કે
પુસરીથી નજીક, એટલે અહીંથી 12 કિલોમીટર થાય મામા. કેટલું? 10-12. એટલે આપણે અહીંયા જવા નીકળ્યા છીએ અને અહીંયા અત્યારે ઉભા છીએ આપણે વજુ મામાની વાડીમાં. આમાં અત્યારે તો માંડવી સારી દેખાય છે, ઉકાવો કઈ ઘટે નહીં એવો છે, પણ વરસાદ નથી. પણ થોડીક આ માંડવી લીલી દેખાય એનું શું કારણ મામા? તમારા કરતા થોડીક માંડવી લીલી છે. આપણે ફુવારા ફેરવા ને વાવેતર ઉપર એક ફુવારા ફેરવા. વાવેતર માથે પાયેલી છે એટલે અમે એક જ દી વાવેલ છે અને આમાં પછી ફુવારા એટલે થોડુંક આમ લાઇટમાં છે. અને તમારી વાડી અમે કહેતા થોડીક ટીમ છે, જે આ સાઈડમાં દેખાય ને એવી આમ ટીમ દેખાય છે. વરસાદ થઈ જાય તો હજી કોઈ જાતનો વાંધો નથી, હોડે હોડ જ છે. પણ હવે અઠવાડિયા 10 દિન થઈ જાય ને તો નકર આપણો મોલ જોતા હે ને અત્યારે અહીંયા તો આપણે ગમે એવું નથી, પણ ગમાડવું પડે એમાં હાલે નહીં. આપણું તો કઈ હાલે નહીં આમાં. અહીંયા પણ એક જ વરસાદ એક ઈસે નથી થયો. અને આપણાથી પાછું 20 દી વાહે છે વાસળ છે. તમારું આગતરું વાવેતર અમારે 3 જૂને વાવેતર એટલે 20 દી મહિનો અમારે 26 તારીખ હા 22-23 દીનો હમ 23 દીનો પેડ. અને આપણે આવી ગયા ખીમેશ્વર અને અહીંયા આવે એમ છે મજા. અને દેવાંશને તો જો કેવી મજા આવી ગઈ. દેવાંશની પપ્પા કેટલી વાર આવ્યા છો? ખબર જ નહોતી. મામાએ આજ કીધું કે ખીમેશ્વર મહાદેવ છે દરિયાના કાંઠે કે દરિયો ભૂગવાટા મારે કે જોવા જાવ હોય હાલો જાય કે કીધું હાલો જા. પેલી ફરે કીધું મામા એમ કે પાંડવો અહીંયા રાત રોકાણા. ભીમનો ખાંડણીઓ ની બધું હોય છે. હાલો જોઈ આવશું. આવ્યા જ છે ઈ તો જોઈ આવે. દેવાંશ ને જો અહીંયા મજા આવી જાય, એના જેવડા હોય ને એટલે રમવાની. નહીં દેવાંશ? સવારે પ્રશ્ન હતો એ સ્કૂલે ગયા હતા એટલે. જો અત્યારે આપણે આવી ગયા અને અહીંયા આવી ગયા ભીમના ખાંડણીએ. અને ભીમનો ખીમેશ્વર મહાદેવ અને ભીમનો ખાંડણીઓ કહે છે. પણ આ ખાંડણીઓ કેવડો? ભીમનો ખાંડણીઓ તો એવડો જ હોય ને. હે? ભીમનો ખાંડણીઓ તો એવડો જ હોય ને. એટલે મરચા ખાંડતા કે કે પછી ઈ જ ખાંડતો હોય. લહણવાળી ચટણી લહણ કેટલું જોઈએ. અડધું ગામ ખાઈ લે આમાં તો. દરિયા તણો ક્યારો કીધો એનો કૂવો કેવો હશે? આ ધરતી તણો પીંડો થયો એ રજ લાવ્યો ક્યાંથી હશે? એટલે આ હે ને બધું ભીમ ને ઈ જઈ હશે ને એને તો 5,000 વર્ષ થઈ ગયા, પણ ઈ હશે તો એની ઊંચાઈ એવડી હશે 100 ફૂટના હશે. એના ખાંડણી હશે ને ઈ 50 ફૂટના દામમ તો હશે આપણે સાંભેલા. ખાંડણી ઊંડો હે ને જોતા અંદાજે લગભગ 3.5 ફૂટની ઊંડાઈ છે. એટલે ઈ બધી તો હે ને વધુ હોય છે વાત જ ન થાય. એ આપણે કલ્પના એની ન કરી હોય. પાંડવો રાત રહ્યા એવી લોકવાયકા છે ને આ ખાંડણીઓ ભીમનો ખાંડણીઓ તરીકે પ્રખ્યાત છે. મહાદેવ આવ્યા ને ત્યાં દરિયો એવો એમ ઘટે કરે કઈ ઘટે નહીં એવો. મજા જ આવી રાખે. જો અહીંયા બધા ફોટા પાડવા આવતા હોય. પવન એવો સરસ આવે ઠંડો ઠંડો. હા મોજ આવ્યું હોય ને અહીંયા લગન છે મોજા આવેલા હે દરિયા. જાવશો પાણી નજીક નહીં આવે હે? તમને કહું હવે આમાં જો આપણે તો ખબર જ પણ મામા એમ કે છે અમાનેથી દરિયો ભર થયો હોય અહીંયા પાણી માં લગી આવી ગયું હોય અને હવે પાણી આમ જાવામાં હોય એટલે હવે આમ ઉપર નહીં આવે કે એટલે અહીં લગન આવી હતી. ત્યાં સમુદ્રી સેવાર છે. સમુદ્રી સેવાર વનસ્પતિ
કેવું છે જો તો. જો આમ લઈ લે તાજું પાણી અને એની વનસ્પતિ હોય સેવાનું હોય હા જા ભગવાન જાણે પણ છે ખરું હમ. આ હુંમાં સેવા રહી છે કે વનસ્પતિ હા એ તો આ વનસ્પતિ છે પણ પાણી તો આમ દેખાય છે પાણી તો પાણી આમ અને ખારું હોય ને પણ ખારું. કોટિયું મળશે કોટિયું પગે લાગી ગયા જો. ખારું હોય. જો આપણે હયા દુબળા માણા પાસે બેહવું ને એના કરતા દરિયા પાસે આવીને બેહીને તો દરિયો ઘૂઘવાટી તો કરતો હોય આનંદ આવે અને ઓલો હયા દુબળો માણા હોય ને એ તો તમને હિંમત હરવી દે ને આ તો ઘૂઘવાટ્યું મારે હા અહીંયા નથી બોલે. એને એમ કાકા ભેગું જવું છે. શું છે ઈ? ઈ દેવાંશે બહુ ગમે. જેવું બાબત હલે. જો આપને તો દર્શન કરીને મજા આવી અને દરિયાઈ ગયા અને હવે આપણે દેવાંશભાઈને ને બેનને બેયને જાય હિસકા ને લહરપટ્ટી ને આવું ફજર ફારકા ને એને આમાં મજા આવે વાહ મજા આવી કઈ આવે મજા દેવાંશ વાહ બેઠ ક્યાં જવું એ પડી છે એમ નો કરતો ગાડી નો ઉભી રહી જાવ ઉભો રહો આમ જો એ ભાઈ ગુજો જો એ અપલખણો હે કેવો છે એવો હે હાલો હવે ઊભું રહી ગયા બીજે માં ઈસકવું હે કે માં બેહવું હોમાં મજા આવે હે આમાં હે ફેરવો મામા કા મજા આવશે જો આ મેળામાં જઈએ કેવી મજા આવે આમ જો તાર પપ્પા હામો જો જો તાર પપ્પા હામો જો કેમ આ ને બા અહીંયા હે ને બધા છોકર મજા આવે હિસકા હે માં સકેડી હે અહીં લહરપટ્ટી હે અહીંયા ઝૂલો હે અને અહીંયા બધા જો બેસી ગયા હિસકવા જો